સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર શોભના બારૈયાને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવાર શોભના બારૈયાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો। ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા અરવલ્લીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો। શોભના તેરી ખેડ નહીંના નારા લગાવ્યા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચતા મામલો તંગ બની ગયો હતો। આ બાજુ સાબરકાંઠામાં એમએલએના નિવેદન સામે નારાજગી જોવા મળી। સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો। હિંમતનગર ધારાસભ્ય વીડી ચાલા વિરુદ્ધ કાર્યકરો આપશે આવેદનપત્ર। ભાજપના સિનિયર કાર્યકર અને જિલ્લા પંચાયત મહિલા સદસ્યને ધારાસભ્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આપશે આવેદનપત્ર। ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની કરી જાહેરાત। રાજ્યભરમાં ક્ષત્રિયો પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા છે, ત્યારે રાજકોટમાં ઉમેદવાર રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે। રાજકોટમાં રૂપાલાનો સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભાજપના નેતા અમરીશ ડેરે રૂપાલાનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। રૂપાલાને બહુમતીથી જીતાડવા માટે હાંકલ કરી હતી। કિસાન ગૌશાળા ખાતે યોજાયેલ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં ખીલ્યા રૂપાલા, જે દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ। અમરેલી સહિતના લોકોને વિનંતી કરી કે ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે, તો અમરીશ ડેરના પણ વખાણ કર્યા। જો રાજકોટ બેઠકથી કોંગ્રેસના પરેશ ધાનાણી લડશે તો ખરાબ રીતે હારશે, આ આગાહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી। રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને અવગણીને ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પ્રચારમાં લાગી ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। ત્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહ્યા। આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા। આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ રહ્યો છે। ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેશે। તો પરેશ ધાનાણી રાજકોટથી લડશે તેવી ચાલી રહેલી અટકળો મામલે રૂપાણીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે। રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે। ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં। હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી। દ્વારકામાં પાટીલે કર્યું ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, RC ફળદુ, હકુબા જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરજનો જોડાયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને CR પાટીલે ખુલ્લું મૂક્યું, લોકાર્પણ વિધિ કરી અને ત્યારબાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા। આ પ્રસંગે પાટીલે કાર્યકર્તાઓ અને જનતાને અનુરોધ કર્યો કે ઉમેદવાર જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા। આજે 543 સીટ પર જો કોઈ લડે છે તો તે મોદી લડે છે। આ કાર્યાલયમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા મુકાઈ છે। ગુજરાત ભાજપના ઉમેદવારોએ જોરશોરથી કર્યો પ્રચાર। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી। કુંડાસણ ખાતે પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મહેસાણામાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જેમાં મહેસાણા લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઈ હતી। પાર્ટીના તમામ કાર્યકરો તથા આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને તમામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલીમાં તમામ કાર્યકરો ડીજેના તાલે ઝૂમ્યા હતા। ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા। દેવુસિંહ ચૌહાણના પત્નીએ તિલક લગાવી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા। આ સાથે ભાજપના સ્થાપના દિવસે દેવુસિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાના ઘરે વોર્ડના કાર્યકરો સાથે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો। મિતેશ પટેલે અહીંના વડીલોને મળી આશીર્વાદ મેળવ્યા હતા। વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા। 1000 કાર્યકરોને સાથે રાખી બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી। 1000થી વધુ બાઇક લઈ ગામડે ગામડે જઈ મોદી પરિવારના લોકોનો જનસંપર્ક કર્યો હતો। વડોદરાના કરજણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા। કાર્યકરોને સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા। પંચમહાલમાં ભાજપે જોરશોરથી શરૂ કર્યો પ્રચાર। ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ કોંગ્રેસ પર વરસ્યા।
પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે શહેરના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત પદાધિકારીઓ કાર્યકર્તાઓ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓએ ભાજપ દ્વારા શહેરા વિસ્તારમાં ખેડૂતો માટે 50 વર્ષ જૂની સિંચાઈની અગવડતા દૂર કરી તળાવ લિંકિંગ યોજના સરકારે મંજૂર કરી હોવાનો આભાર માન્યો ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે બૂથ સંમેલનમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને મન દુઃખ અણગમા બધું ભૂલી જવા ટકોર કરી સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ભાજપાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત શહેર શહેર ભાજપનું બૂથ સંમેલન મળ્યું પાટણમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પાટણ પહોંચ્યા હતા સી.આર. પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું આયોજન કરાયું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ ગમા અણગમા દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી તો બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે આ બાજુ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સી.આર. પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક થયા હતા તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું સાથે જ 5 લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત કરવા આહવાન કર્યું તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રચારનો મોરચો સંભાળ્યો છે મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી આઈસ ગોળા અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો સુરત આરોગ્ય વિભાગની ટીમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે ગરમીમાં ઠંડા કૂલ રહેવા લોકો રાત્રે આઈસ ગોલા કે આઈસ્ક્રીમનો મારો ચલાવે છે ક્યાંક આ ગોલા તમને બીમાર ન પાડી દે સુરતમાં આઈસ ડીશની પ્રસિદ્ધ 16 સંસ્થાઓમાંથી 3 સંસ્થાઓના નમૂના ફેલ થયા 23 જેટલા સિરપ અને ક્રીમના નમૂના પૈકી 3 સંસ્થાના નમૂના ફેલ થયા 2 દિવસ પહેલા મનપા તરફથી આ નમૂના લેવામાં આવ્યા લેબ તપાસમાં ક્રીમમાં મિલ્ક ફેટ નિયમો કરતાં ઓછું નોંધાયું જ્યારે એક સંસ્થાની ઓરેન્જ સિરપમાં ટોટલ સોલ્યુબલ સોલાઇડની માત્રા પણ ઓછી નોંધાઈ કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડીશમાં ક્રીમ અને સિરપ સહિત ડ્રાયફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી જે ફરિયાદના આધારે સુરત આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વરાછા સિંગણપુર કતારગામ સરથાણા ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલ 16 જેટલી આઈસ ડીશ વિક્રેતાઓના ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય 22 લીટર સિરપ અને ક્રીમનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો વડોદરામાં આઈસ્ક્રીમ ઠંડા પાણીના પીણાના જે વિક્રેતાઓ છે પર ફૂડ વિભાગના દરોડા છે આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ આઈસ્ક્રીમની દુકાન તથા ઠંડા પીણાની લારીઓ પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી ખોરાક શાખાએ સેમ્પલનો સ્થળ પર જ રિપોર્ટ આપ્યો હતો ઉનાળામાં ગરમી વધતા લોકો આઈસ્ક્રીમ ઠંડા પીણા તેમજ જ્યુસનું સેવન કરતા હોવાથી આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું ફૂડ વિભાગે મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે રાખીને સેમ્પલ લીધા હતા જેમાં લીધેલા સેમ્પલમાં ગુણવત્તાની ચેકિંગ હાથ ધરતા તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાઈ ન હતી વડોદરાના લાલબાગના સ્વિમિંગ પુલમાં તરતા પહેલા 100 વાર વિચારજો પુલમાં પથરાઈ ગઈ છે લીલની ચાદર વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી લોકોને ભારે પડી રહી છે ઉનાળામાં લોકો સ્વિમિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ વડોદરાવાસીઓ પૈસા ભર્યા છતાં સ્વિમિંગ કરી શકતા નથી કારણ કે સ્વિમિંગ પુલની દુર્દશા જોઈ લોકો પાણીમાં પડતા પહેલા 100 વાર વિચાર કરે છે જી હા વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલની દુર્દશાથી તરવૈયાઓ અકળાયા છે પાલિકાએ તકેદારી ન રાખતા સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે ગંદા પાણીમાં સ્વિમિંગ માટેની વાર્ષિક ફી 4,500 રૂપિયા ભર્યા હોવા છતાં તરવૈયાઓ સ્વિમિંગ નથી કરી શકતા લાલબાગ સ્વિમિંગ પુલના 400 સભ્યોને પૈસા માથે પડ્યા છે પુલમાં દિવસે ને દિવસે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે જ્યારે ગંદકી વધી ગઈ છે ગંદકીનું પ્રમાણ વધવાથી તરવૈયાઓને ચામડીના રોગ થવાની ફરિયાદો ઉઠી છે સ્વિમરોએ પાલિકા પર આરોપ મૂક્યા કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છતાં પુલની સાફ સફાઈ હાથ ધરાતી નથી સુરતમાં આતંક મચાવનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
સુરતની લિંબાયત પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર MS કંપની ગેંગના 3 આરોપીઓ ઝડપાયા. શરીર સંબંધી ગુનાઓમાં 3 આરોપીઓ 2 મહિનાથી ફરાર હતા. આરોપી વસીમ મલેક સામે 6 અને સમીર ઉર્ફે બતક અને સમીર ઉર્ફે લારા સામે 4 ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ લિંબાયતમાં માથાભારે તત્વો તરીકે છાપ ધરાવતા હતા. લોકોમાંથી MS કંપની ગેંગનો ભય દૂર કરવા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે આ રીતે આવારા બનેલા અને આતંક મચાવનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવતા આરોપીઓ મેંદડી બની ગયા હતા. લિંબાયત વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા આરોપીઓના છબીના ધજાગરા ઉડી ગયા. સુરતમાં વેપારીને ઘરે બોલાવી મહિલાએ દરવાજો બંધ કરી કપડાં ઉતાર્યા. હની ટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ. આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર પણ મૂકતા હોય છે, જેનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં મંદિર બનાવતા વેપારીને સોશિયલ મીડિયાની જાહેરાત પરથી નંબર લઈને અવારનવાર ફોન કરવામાં આવ્યા હતા, જેથી વેપારી પોતાના કામ પડતા મૂકી ફોન કરનારના ઘરે મંદિરનું માપ લેવા ગયા હતા, જ્યાં એક મહિલા અને તેના સાથીદારોએ હની ટ્રેપમાં ફસાવી 17 લાખ ઉસેડી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ સમગ્ર કિસ્સો દંગ કરી દેનારો છે. વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા આવ્યા હતા, ત્યારે ઉપરના માળે મહિલાએ બેડરૂમમાં દરવાજો બંધ કરી દીધો હતો અને બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડી હતી. વેપારીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો અને ત્યારબાદ 3 અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમે કૂટળખાનું ચલાવો છો તેમ કહી ધમકાવ્યા હતા. એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પણ મારી દીધો હતો. પોલીસે કેસ કરવાની ધમકી આપી પતાવટના 15 લાખ માંગ્યા હતા. ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેથી કંટાળી વેપારીએ 17 લાખ ગુમાવ્યા અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ પાસેથી 5.69 લાખ રોકડા, મોબાઈલ ફોન નંગ 7 જેની કિંમત અંદાજે 49,000, આરોપી રામ ઉર્ફે રામ નાવાડિયાના કબજામાંથી મળેલ ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈ કાર્ડ, આરોપી માયા સૈડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ, સ્વિફ્ટ કાર જેની કિંમત 5 લાખ અને વિઝા કાર્ડ સહિતની